ગુજરાતના અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમના ચેરમેન તરીકે સુરતના સૂફી સંત મહેબૂબ અલી બાવાની વરણી થતાં જ લઘુમતી સમાજમાં હર્ષની લાગણી પ્રવર્તી રહી છે. નિયુક્તિ થતાની સાથે જ તેમના સુરતના નિવાસ સ્થાને તેમજ મૂળ વતન ઓલપાડના અટોદરા ગામે ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા અલ્પસંખ્યક નાણાં વિકાસ નિગમના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સહિતના 8 સભ્યોની જુદા જુદા હોદ્દાઓ પર વરણી કરવામાં આવી છે, જેમાં ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન અને પ્રદેશ ભાજપ લઘુમતી સેલના પ્રમુખ સૂફી સંત મહેબૂબ અલી બાવાની અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. તેમની નિયુક્તિ થતાની સાથે જ સુરત જિલ્લા સહિત રાજ્યભરમાં લઘુમતી સમાજમાં હર્ષની લાગણી પ્રવર્તી રહી છે. નિયુક્તિ થયા બાદ તેઓ સુરત તેમના નિવાસ સ્થાને પહોંચ્યા તો અગાઉથી જ મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં પહોંચી ગયા હોય. બાવા આવતાની સાથે જ તેમનું ભવ્ય સ્વાગત કરી નારેબાજી લગાવતા વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ગુજરાત સરકાર માઇનોરિટી ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન તરીકે મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ અને પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા જે વરણી કરવામાં આવી છે એ બદલ હું તમામ પાર્ટીનો, તમામ કાર્યકર્તાઓનો હું હાર્દિક આભાર વ્યક્ત કરું છું. હજ સમિતિના ચેરમેનના કાર્યકાળ બાદ આ જે મને જવાબદારી આપી છે એના માટે હું મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી, શીખ વગેરે જે લઘુમતી સમુદાયો છે એમના શિક્ષણ ક્ષેત્રે, એમના રોજગારી ક્ષેત્રે અને કેન્દ્ર સરકારની જે સહાયો એમને આપવાની છે, જેથી કરીને શિક્ષણનું પ્રમાણ વધે, રોજગારીનું પ્રમાણ વધે એવા સંપૂર્ણ પ્રયત્નો કરાવશે. તેમણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે અગાઉ જ્યારે કેન્દ્રમાં એનડીએની સરકાર હતી ત્યારે અલ્પસંખ્યક નાણાં નિગમનો કોટો વધતો જ ન હતો, તેમજ 10 વર્ષના શાસનમાં કોઈપણ પ્રકારની સહાય ગુજરાતને આપવામાં આવી નથી. આ મુસ્લિમ સમાજને અન્યાય થયો છે. જોકે કેન્દ્રમાં મોદી શાસન બાદ 40% જેટલો કોટો વધ્યો છે, ત્યારે મારા પદ સંભાળ્યા બાદ કેન્દ્રમાંથી સહાય લેવાશે અને કામો પણ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના કેન્દ્રમાં ગયા પછી હજ સમિતિનો જે કોટા વધતો ના હતો છેલ્લા 10 વર્ષથી શાસનમાં, તે 3000 જેટલો કોટા એમણે વધાર્યો, 40% કોટો વધ્યો. એ જ રીતે અલ્પસંખ્યક નાણાં નિગમ આટલું મોટું કોર્પોરેશન હોવા છતાં યુપીએના 10 વર્ષ શાસનમાં કોઈપણ પ્રકારની સહાય ગુજરાતને આપવામાં આવી નથી. એ રીતે માઇનોરિટી સમાજને અન્યાય થયો છે. પરંતુ કેન્દ્રમાં જ્યારે બીજેપીની ગવર્મેન્ટ છે ત્યારે હું વિશ્વાસ વ્યક્ત કરું છું કે ચોક્કસ સમિતિનો કોટા 40% વધારવામાં આવ્યો. અલ્પસંખ્યક નાણાં કોર્પોરેશનમાં પણ કેન્દ્ર સરકાર તરફથી સહાય લાવવામાં આવશે અને ગુજરાતના તમામ લઘુમતી સમાજના લોકો સુધી શિક્ષણ અને રોજગારી ક્ષેત્રે આ સહાય પહોંચે એ માટે હું સફળતાપૂર્વક પ્રયત્ન કરીશ. અટોદરા ગામના વતની અને દરગાહ શરીફના સૂફી સંત એવા મહેબૂબ અલી બાવાની રાજ્યના અલ્પસંખ્યક નાણાં વિકાસ નિગમના ચેરમેન પદે નિયુક્તિ થતાં જ સમગ્ર મુસ્લિમ સમાજમાં હર્ષની લાગણી પ્રવર્તી રહી છે. ત્યારે ઉલ્લેખનીય બાબત એ છે કે તેઓ ગુજરાત હજ કમિટીના ચેરમેન પદે પણ સેવા આપી રહ્યા છે. ત્યારે તેમના આવ્યા બાદ હવે મુસ્લિમ બિરાદરોને પણ ઘણી આશા બંધાઈ છે. નરેશ પટેલ, S9 ન્યૂઝ, ઓલપાડ.